ચોમાસાની સિઝનમાં વરસાદથી તરબોળ રહેતા ડાંગ જિલ્લાની સરહદે વસેલા કેટલાક ગામના રહીશો ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે। તેમના માટે નલ સે જલ હજી પણ એક સ્વપ્ન છે। ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 125 ઇંચ કરતાં વધારે વરસાદ પડે છે, પરંતુ સુબીર તાલુકાના ગવહાણ ગામે પાણીની તંગીની સમસ્યા સામાન્ય બની છે। મહિલાઓ દિવસભર માત્ર એક જ કામ કરે છે, 1 કિલોમીટર દૂર જવાનું અને બેડલા ભરીને પાણી લાવવાનું। અને હવે તો સ્થિતિ એવી છે કે પાણીનો સ્ત્રોત એવા એકમાત્ર કૂવાનું પાણી પણ તળિયે છે। વરસાદનું પાણી હોય કૂવામાં એ જ અમે પાણી પીતા છે। દોહડું પાણી છે એ અમે ગાડીને પીતા છે। અમારે કૂવે પાણી ભરવા જવું પડતું છે। 1 કિલોમીટર પડે, બે દેગડા લઈને જવું પડે। તેમાં પણ કૂવો ધસી પડ્યો છે, તો તેમાં ગંદુ પાણી આવે તો તે પાણી ભરીને અમે લાવતા છે। ઘરના મહત્વના કામ અને નાના બાળકોને રજડતા મૂકીને મહિલાઓ પાણી ભરવામાં વ્યસ્ત રહે છે। ગ્રામજનો ડોળું પાણી પીવા મજબૂર બન્યા છે। આવી સ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો પણ ભય છે। સતત તંત્રને રજૂઆત દર વર્ષે થાય છે, પરંતુ તંત્ર છે કે જે અવગણના કરવામાં માહેર છે। ગ્રામજનોમાં રોષ છે। સમસ્યાઓનો ઉકેલ ન આવતા ચૂંટાયેલા પદાધિકારીઓ સામે પણ સ્થાનિકોમાં આક્રોશ છે। જો સમસ્યાનો ઉકેલ ન આવે તો છેક ગાંધીનગર સુધી લડી લેવા માટે હવે ગ્રામજનો તૈયાર છે। અહીંયા કંઈ તાલુકા સદસ્ય નથી ધ્યાન આપતા, જિલ્લા પ્રમુખ નથી ધ્યાન આપતા, વિજય પટેલ MLA સત્તા તે બી ધ્યાન નથી આપતા, ધવલ પટેલ સત્તા તે બી ધ્યાન નથી। આ સ્થિતિનો લાભ ટેન્કરવાળા લઈ રહ્યા છે। મજબૂરીના માર્યા ગરીબ ગ્રામજનો પીવા માટેનું પાણી ખરીદવા માટે વિવશ થયા છે। વેચાતું પાણી લાવવાનું હોવાથી ગામમાં પશુપાલનના વ્યવસાયમાં પણ ઓટ આવી છે। સતત આ લોકોએ 1 વર્ષ સુધી જે નાની વસ્તુઓ પર આ લોકોએ પુરવઠા પર ધરણા આપ્યા છે અને રેલીઓ કાઢી છે પાણીના લીધે, છતાંય પણ સરકાર પૂરતી સુવિધા એ લોકોને આપતી નથી। સરકારી અધિકારીઓ દર વખતની જેમ સરકારી જવાબ આપે છે। તેમનું કહેવું છે કે મૌખિક રજૂઆત મળી છે, હવે સ્થિતિની સમીક્ષા કરીશું અને ત્યારબાદ પગલાં લઈશું। અત્રેના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગોહાણ ગામે પાણીની સમસ્યા બાબતે મૌખિક રજૂઆત થઈ છે। સદર બાબતે આ બાબતે કોઈ ફરિયાદ અત્રેની કચેરીએ કોઈપણ પ્રકારની આવી નથી, લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ આવી કોઈ ફરિયાદ આવશે તો તેનું અમે તાત્કાલિક નિવારણ કરીશું। આમ સરકાર નલ સે જલની વાત કરે છે, ઘેર ઘેર પાણી પહોંચી ગયું તેવા દાવા ખોટા થઈ રહ્યા છે। દૂરના ગામડાની વાત આવે ત્યારે આવી સમસ્યાઓ હંમેશા જોવા મળે છે। હાલ ડાંગના સુબીર તાલુકાના ગવહાણ ગામના રહીશો બસ તેમની પાણીની પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય તેવું ઈચ્છે છે, એટલે શહેરોમાં ગગનચુંબી ઇમારતોને વિકાસ ગણાવો અને ગામડાના લોકો હજી પણ સામાન્ય કહી શકાય, બેઝિક વાત કહી શકાય તેવું પાણી માટે 1.5 કિલોમીટર ચાલે। આપ ટેન્કર મુક્ત ગુજરાત કહો છો, શરમ આવવી જોઈએ।